3 સપ્તાહના ઉપલા સ્તર પર બજાર બંધ. નિફ્ટીનું 25,100ના સ્તરને પાર ક્લોઝિંગ. બેંક નિફ્ટી, મિડ કેપ અને સ્મોલ કેપમાં પણ રહી ખરીદારી યથાવત. ચાંદીમાં રેકોર્ડ રેલી યથાવત. સ્થાનિક બજારમાં ભાવ 1,28,500ને પાર નીકળ્યા. કોમેક્સ ઉપર પણ કિંમત 14 વર્ષના ઉચ્ચતમ સ્તરે પહોંચી. વધી રહેલા જીઓપોલિટિકલ ચિંતાને કારણે ભાવમાં ઉછાળો. 17 સપ્ટેમ્બરે યુએસ ફેડના દરના નિર્ણય ઉપર નજર. માર્કેટ રેગ્યુલેટર સેબીની આજે મહત્વની બોર્ડ બેઠક. મોટા આઈપીઓમાં ઓછી ભાગીદારી વેચવા પર મળી શકે છે છૂટ. રીટ્સ અને ઇન્વિટ્સને ઇક્વિટીનો દરજ્જો આપવાના મુદ્દા પર પણ ચર્ચા સંભવ. નેપાળમાં વચગાળાની સરકાર બનાવવા માટે સેનાના નેતૃત્વમાં મોટી હલચલ. સૂત્રોના જણાવ્યા અનુસાર વચગાળાના પીએમ માટે સુશીલા કાર્કીનું નામ લગભગ નક્કી. રાષ્ટ્રપતિ નિવાસસ્થાને જેન ઝી સાથે મહત્વપૂર્ણ બેઠક. દુર્વ્યવહાર બાદ એઆઈ જનરેટેડ કરેલા વિડીયો દ્વારા પીએમ મોદીની માતાના અપમાન પર હોબાળો. ભાજપે બિહાર કોંગ્રેસના વિડીયોને ગણાવ્યો શરમજનક. બિહાર કોંગ્રેસે કહ્યું કે આ મામલાની તપાસ કરવામાં આવશે. સીપી રાધાકૃષ્ણન બન્યા દેશના 15મા ઉપરાષ્ટ્રપતિ. રાષ્ટ્રપતિ ભવનમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ લેવડાવ્યા શપથ. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સાથે પૂર્વ ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડ પણ થયા સામેલ.